ઊંઝા માર્કેટ યાર્ડ કે જેની ચૂંટણીને લઈ અને ભાજપમાં હાલ માહોલ ગરમાયો છે કેમ કે ભાજપના જ બે જૂથ ઉતર્યા છે મેદાનમાં। એક જૂથ છે ઊંઝા માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલનું, તો બીજું જૂથ છે ઊંઝાના ભાજપના ધારાસભ્ય કિરીટ પટેલનું। કોને મેન્ડેટ આપવું તેને લઈ અને ભાજપનું મોવડી મંડળ પણ હાલ તો મૂંઝવણમાં મુકાયું છે। મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ બંને જૂથને સમજાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે, જો કે હજુ સુધી સમાધાન નથી થયું। ઊંઝા માર્કેટ યાર્ડમાં ખેડૂત વિભાગની 10 અને વેપારી વિભાગની 4 બેઠક ઉપર 16 ડિસેમ્બરે ચૂંટણી છે। ઊંઝા યાર્ડના પૂર્વ ચેરમેન દિનેશભાઈ પટેલનું કહેવું છે કે ભાજપ જેને મેન્ડેટ આપશે તે મંજૂર છે, પરંતુ પક્ષે સાચા ખેડૂત અને યાર્ડનું હિત અને વિકાસ કરી શકે તેને જ મેન્ડેટ આપવું જોઈએ। આ તરફ ધારાસભ્ય કિરીટ પટેલે પોતાનું આખું જૂથ ચૂંટણી મેદાનમાં ઉતાર્યું છે। આજરોજ એપીએફસી ઊંઝાની ઉમેદવારી પત્રો પરત ખેંચવા માટેની નિયત તારીખ થયેલ હતી, જે અન્વયે આપણને કુલ 67 ફોર્મ માન્ય રહેલા હતા। એ અન્વયે 47 ફોર્મ પરત ખેંચાયેલા છે, એટલે 20 ઉમેદવારો ફાઇનલી બાકી રહ્યા છે। જ્યારે વેપારી વિભાગમાં કુલ 18 ફોર્મ માન્ય રહેલા હતા, જે અન્વયે 2 ફોર્મ પરત ખેંચાયા છે, એટલે 16 વેપારી ઉમેદવારો ફાઇનલ બાકી રહ્યા છે। જ્યારે ખરીદ વેચાણ વિભાગમાં કુલ 2 ફોર્મ ભરાયેલા હતા, જે અન્વયે 1 ફોર્મ પરત ખેંચાતા ફક્ત 1 ફોર્મ બચેલું હોય એમને બિનહરીફ વિજેતા જાહેર કરેલ છે। જે પરત ફોર્મ ખેંચવા માટે આવેલા હતા એની ચકાસણી બાકી હતી। ચકાસણી વ્યવસ્થિત થયા બાદ એનું યાદી તૈયાર કરી અને નોટિસ બોર્ડ ઉપર પ્રસિદ્ધ કરેલી છે। એકચ્યુઅલી સરકાર નવો મોડેલ કૃષિ એક્ટ આવ્યો, પહેલાં ખેડૂતની 8 સીટો હતી, 8 ડિરેક્ટર હતા, એમાંથી નવા કાયદામાં 10 થઈ છે। એટલે ક્યાંય ને ક્યાંય સરકારનું પણ એવું છે કે આમાં ખેડૂતોનું પ્રતિનિધિત્વ જળવાઈ રહે, અને એના માટે થઈને મારી પણ એવી લાગણી છે કે જે મંડળીઓમાંથી ખેડૂત ઉમેદવારો આવે છે એ મંડળીઓના જ હોય અને મંડળીમાંથી પ્રતિનિધિત્વ કરતા હોય, અને કોઈ પણ ભેદભાવ રાખ્યા વગર ખેડૂતોના પ્રતિનિધિ હોય, હું એવું ઈચ્છું છું। અને જેની પાસે સારી બહુમતી હોય અને સારા મતદારો હોય એવાને આપણે રાખવા જોઈએ, અને એવું થશે તો ક્યાંય વાદ વિવાદ વગર સરસ રીતે સુમેળભર્યું પરિણામ આવી જશે।